शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं ॐ नमः शिवाय। ભાઈ આપણે શંકર ભગવાનના ગ્લાસ પેઇન્ટિંગ કરતા ભક્તો જોયા, પણ શંકર ભગવાનના બીજા અલગ અલગ ટાઈપના ઘણા બધા ભક્ત હોય છે. અને આ છે શંકર ભગવાનના એવા જ એક બીજા ભક્ત જે શંકર ભગવાનના અવનવા રૂપના સ્કેચીસ બનાવે છે. શંકર ભગવાનના વિભિન્ન રૂપને પલભરમાં જ ડ્રો કરી દે છે. અને આ હસમુખ પટેલ છે શિવજીના એવા જ બીજા જબરા ફેન, જે શિવરાત્રી આવતા જ થઈ જાય છે શિવજીની પેઇન્ટિંગ્સ બનાવવામાં બિઝી. અને આ હસમુખ પટેલ કેવી રીતે બન્યા શિવજીના ફેન અને કેવી રીતે તેઓ સ્કેચ આર્ટિસ્ટ બની ગયા, ચલિए સુનતે हैं उनकी जुबानी. તમામ જે શિવ મંદિરો, જે અમદાવાદમાં શિવ મંદિરો છે, તો એમાં અનુપમેશ્વર મહાદેવ છે. તો ત્યાં હું અવારનવાર દર્શન કરવા જતો અને શૃંગાર પણ કરતો, અને અદ્ભુત શૃંગાર થતા હતા ત્યાં. તો એક દિવસ એવો દિવસ આવ્યો કે એક એવો અકલ્પનીય શૃંગાર એક એવો થયો, અને શૃંગાર કરીને મેં દર્શન કર્યા. તો મને એક એવી છબી ભગવાનની દેખાવા લાગી કે જેમાં કોઈ રૂપ નહીં, કશું જ નહીં, જેમ જેમ છાયાચિત્ર, જેમ ભગવાન શિવજીનું. તો હું વિચારતો રહ્યો. તો બીજા દિવસે મેં એની ઉપર ધ્યાન ના આપ્યું. તો બીજા દિવસે એનું એ જ રૂપ પાછું સામે આવ્યું, તો પણ મેં ધ્યાન ના આપ્યું. તો ત્રીજા દિવસે એનું એ રૂપ પાછું સામે આવ્યું. તો મેં વિચાર્યું, મેં કીધું કેમ હું આના કાગળમાં લઈને આને હું આ રીતે જ કંડારી લઉં. જનરલી આપણે જ્યારે કોઈ પણ સ્કેચ જોતા હોઈએ ત્યારે એમાં અઢળક કલર્સ જોવા મળે છે, બટ આ શિવજીના ફેન ફક્ત બ્લેક અને રેડ ઇંક યુઝ કરીને જ બનાવે છે શિવજીની પેઇન્ટિંગ્સ. 450 જેટલા પેઇન્ટિંગ્સ શિવજી નામને બનાવ્યા છે, એ પણ ફક્ત બ્લેક અને રેડ પેનથી જ. રેડ અને બ્લેક પેનથી જ બોર્ડર્સ પણ આપે છે અને કલર્સ પણ આ બોલ પેનથી જ પૂરવામાં આવે છે. અને દરેક પેઇન્ટિંગ છે એકબીજા કરતાં એકદમ અલગ. શિવજીને અલગ અલગ રૂપ કંડારીને બનાવી છે અદ્ભુત પેઇન્ટિંગ્સ. મને ખ્યાલ નહોતો કે મારા હાથમાં કઈ પેન છે, પણ એક લાલ કલરની પેન મારા હાથમાં હતી અને કાળા કલરની. તો આ બે મારી જોડે પડી હતી, એમ એટલે મારી સાથે જ મારી જોડે જ પડી હતી. તો એ બંને પેન લઈને હું એને કંડારવા લાગ્યો. તો મેં જ્યારે કંડારતા જોયું તો અદ્ભુત એક શિવજીની પ્રતિમા તૈયાર થઈ ગઈ. તો હું એક વિચારમાં પડી ગયો કે આ તો એક અદ્ભુત પ્રકારની શિવજીની પ્રતિમા, શંકર ભગવાનની પ્રતિમા તૈયાર થઈ ગઈ. તો બીજા દિવસે મેં બીજી પ્રતિમા તૈયાર કરી, ત્રીજા દિવસે ત્રીજી પ્રતિમા કરતી, એમ કરતાં આજે મારી જોડે 450 પેઇન્ટિંગ તૈયાર થઈ ગયા છે. અને મને એ પણ ખ્યાલ નથી કે આટલા બધા વિભિન્ન રૂપો તૈયાર થઈ જશે. તો આજે મારી પાસે 450 પેઇન્ટિંગ શિવજીના છે, લાલ અને કાળી પેનના. છેલ્લા 13 થી 14 વર્ષના ગાળામાં 450 સ્કેચ ફક્ત બ્લેક અને રેડ પેનથી જ બનાવ્યા છે. શિવજીના અઢળક રૂપ તેઓએ આ સ્કેચમાં કંડાર્યા છે. રૂપમાં તો પહેલાં તો મને કોઈ આઈડિયા નહોતો આવ્યો, પણ જ્યારે શિવજીનું પેઇન્ટિંગ તૈયાર થઈ જાય છે, શિવજીની કોઈ પણ ચિત્ર જ્યારે તૈયાર થઈ જાય છે, અને પછી એ વિચાર આવે છે કે આ તો આ રૂપ બની ગયું. બાકી મને એવો આઈડિયા નથી હોતો કે હું આ રૂપ બનાવવા બેઠો છું. પણ જ્યારે શિવજીનું એક પ્રતિમા તૈયાર થઈ જાય છે ત્યારે એની જાતે જ એક રૂપ તૈયાર થઈ જાય છે. જેમ કે તાંડવ રૂપ છે, જેમ કે ભગવાન શિવજીનું એક નૃત્ય રૂપ છે, ભગવાન શિવનું એક કલાત્મક રૂપ છે, ભગવાન શિવ જેમ ડમરું વગાડતા હોય એ પ્રકારનું રૂપ છે, ભગવાન શિવ સ્મશાનમાં જતા હોય તો એક અઘોર રૂપ છે, ભગવાન એક અલંકાર સજીને બેઠા હોય તો એક અલંકાર રૂપ છે, ભગવાન જ્યારે માથે સાફો પહેરીને બેઠા હોય તો એક રાજાનું રૂપ છે, ભગવાન જ્યારે લગ્ન કરવા જાય છે તો એક રજવાડી રૂપ છે. આવા તમામ રૂપો તૈયાર થઈ ગયા છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આ ભોલેનાથના જુદા જુદા સ્કેચ બનાવતા આવ્યા છે. તેમના હાથમાં પેન અને કાગળ આવતા જ તેઓ પોતાને શિવજીના સ્કેચ બનાવવા માટે રોકી નથી શકતા, અને આ દર વખતે શિવજીનું એક અલગ જ અને નવું રૂપ કંડારતા જોવા મળે છે. હું આમના છેલ્લા 6 વર્ષથી આમની સાથે કામ કરું છું. એ અનોખા શિવભક્ત છે. શિવની અસીમ કૃપા છે જે સરસ રીતે પેઇન્ટિંગ બનાવે છે. પેઇન્ટિંગમાં 2 કલરનો ઉપયોગ કરે છે, રેડ અને બ્લેક. અને દરેક શિવ મંદિરમાં એ શૃંગાર કરવા જાય છે. હું તેમની સાથે જ કામ કરું છું શિવ શૃંગાર માટે. અને શિવરાત્રિના નિમિત્તે શિવજીના મંદિરમાં અનેક જુદા જુદા પ્રકારના શિવજીના શણગાર કરે છે. સાથે સાથે દરેક શ્રાવણ મહિનામાં તેઓ જ્યોતિર્લિંગ જાય છે અને ત્યાં તેમના પેઇન્ટિંગ્સ પણ લઈ જાય છે, જેથી ત્યાં આવનારા ભક્તો પણ શિવજીની પેઇન્ટિંગના દર્શન કરી શકે. મહાદેવના 14 જ્યોતિર્લિંગમાંથી તેઓએ 13 જ્યોતિર્લિંગને પૂર્ણ કરી દીધા છે. તો આ વખતે ફક્ત છેલ્લું જ્યોતિર્લિંગ બાકી ગણાઈ રહ્યું છે. ગયા વર્ષે શિવરાત્રિમાં તમામ જે અમદાવાદના જે તમામ મુખ્ય શિવાલયો છે એમાં તમામ શિવાલયોમાં મારા દ્વારા શૃંગાર ત્યાં કરવામાં આવે છે.
હવે જ્યાં જ્યાં હું પહોંચી વળું એટલા તો હું શિવલિંગ લગભગ તો હું લઈ જ લઉં છું. અને એ જ તૈયારીઓ આ શિવરાત્રિમાં છે, જે અનુપમેશ્વર મહાદેવની અંદર એક અદ્ભુત શૃંગાર કરવામાં આવશે મહાશિવરાત્રિના દિવસે. આમ તો આ શિવભક્ત એક ગલ્લાના ઓનર છે, પણ તેમનો શિવપ્રેમ કેટલો છે તે તેમના શોપના નામથી જ દેખાઈ આવે છે. તેમના ગલ્લામાં છે શિવજીનું એક નાનું મંદિર, અને તેમાં પણ સવાર સાંજ નિયમિત રીતે કરે છે પૂજા અને આરતી. આ શિવભક્ત બધે શિવ શિવ કરતા જોવા મળે છે. તેમની દરેક નાની વસ્તુથી તેઓ ઓળખાય છે શિવભક્તના નામે જ. ભલે પછી એમના કપડાં હોય, દુકાનનું નામ હોય કે પછી હોય તેમના સ્કેચ કરવાનો આર્ટ, કામની સાથે સાથે શિવભક્તિમાં પણ એટલા જ લીન થઈ જાય છે અને દરેક જગ્યાએ શિવ શિવ કરતા જ જોવા મળે છે.